તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ બધે મજામાં છો. વાગી ગયા છે 6 અને એ પણ સાંજના. તો મારા માધવ અને માતાજીના દર્શન કરી નાખું. અને હા, આજે હતો દાબેલીનો પ્રોગ્રામ. કોકવાર મારી પાસે બહુ પૈસા વધી ગયા હોય ને તો મને એમ થાય કે હું ન્યોછાવર કરી દઉં. આજે છે ને નેન્સીબેન પણ આવી ગયા છે. કાપડ રહેતો નથી. બનાવવાની છે કોલેજન ભેળ. જે મેન કામ હતું એની પર જ પોઈન્ટ ઉપર આવી જાય કોલેજન ભેળ. એટલે આપણે ડુંગળી ટમેટાં એવું બધું જૂનું જૂનું સુધારેલું ધ્રુવીને મોકલી છે સિંગ લેવા, ખારી સિંગ. કેવી લાગે કેવી નહીં હું તમને હમણાં ખાતા કહું. અને એવું હોય તો તમે ત્યારે હું શું નાખું છું કોલેજન ભેળમાં એ પણ બતાવી દઈશ. તો ધ્રુવી લેવા ગઈ છે સિંગ અને હું અહીંયા બેસી ગઈ છું એકદમ બધું રેડી કરી. ફટાફટ ધ્રુવી આવે, થોડોક ટાઈમ વેસ્ટ થાય કારણ કે એના ફોતરા કાઢવાના હોય એટલા માટે થોડીક વાર લાગશે. પછી મળીએ. તો છે ને આ ખારી સિંગ લઈ લીધી છે, ફોતરા કાઢી નાખ્યા છે. તપેલીમાં થોડીક દેખાય છે પણ આમાં છે 250 સિંગ. પછી થોડાક મમરા નાખી દીધા છે, ડુંગળી ટમેટા નાખી દીધા છે. અને આપણે આ જે દાબેલી રહ્યા હતા એમાં ગ્રીન ચટણી હતી, આપણે એ ભરપૂર માત્રામાં નાખવાની છે. કોલેજન ભેળ ખાવા